નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 19 કોઈ દેખાડોની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા આ રીતનું પાઠ નંબર 19નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાસની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 19નું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન 1, આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનું છે। પહેલું, કાવ્યમાં કોણ વિરહ પામે છે? તો આમાં કાવ્યમાં ગોપી વિરહ પામે છે। ત્યાર પછી કાવ્યમાં હરિ અહીં વસે છે તે કેવી રીતે ખબર પડે છે? તો તે ચોકમાં સાકર અને શીરો મળે છે। ત્યાર પછી ત્રીજું, કાવ્યમાં ત્રાંબાળુ ત્રાસમાં ટાઢો કર્યો રેલોલ એટલે? તો તાંબાના પાત્રમાં શીરો ઠંડો કર્યો છે। ત્યાર પછી ચોથું, મને કોઈ તો દેખાડો દીના નાથ રે આવું ગોપી શા માટે કહે છે? તો જમતી વખતે કૃષ્ણની યાદ આવે છે એટલે। ત્યાર પછી પ્રશ્ન 2, તમને ગમતું લગ્ન ગીત લખી તેના પરથી 5 પ્રશ્ન બનાવો। હૈયામાં રાખજે, માતાની શિખામણ બેની ગાંઠે બાંધી રાખજે, સાસરિયામાં બેની સંપીને રહેજે, સાસરિયાના વખાણ પિયરિયામાં કરજે, કરિયરમાં લઈ જજે તું કનૈયાની મૂર્તિ, સવારે ઉઠીને બેની સેવા પૂજા કરજે, સવારે ઉઠતા બેની ગણપતિ સમરજે, ધરતી માને તું નમન કરજે। ત્યાર પછી આપેલા વિધાનોમાં સાચું કે ખોટું તે લખો। પહેલું, આ કાવ્યમાં રાધા કૃષ્ણની રાહ જુએ છે તો ખોટું। ગોપી ઈંઢોણી અને પાટલી યાદ રાખીને સાથે કરે ખોટું। જમતી વખતે ગોપી પોતાના માતા પિતાની યાદ આવે છે ખોટું। શીરો બનાવવા માટે સાકર અને ઘી વપરાશ કરેલો સાચું। આ કાવ્યનો પ્રકાર લગ્ન ગીત છે ખોટું। ત્યાર પછી તમારી રાશિના આધારે નામ બનાવી એક વાક્ય લખો। તો આ રીતની રાશિના નામ બનાવીને લખવાનું છે। તો અમે આપણી રાશિ છે એની મુજબ લખીએ। તો મારી રાશિ દાખલા તરીકે મિથુન, તો અક્ષર છે ક, છ અને ક, નામ કાજલ, મારી બેનનું નામ કાજલ છે। ત્યાર પછી ક ઉપર બીજું વાક્ય કોમલ શાળાએ ગઈ છે। ત્રીજું વાક્ય કિંજલ મારી સાથે ભણે છે। ત્યાર પછી કરુણા મારી બેનપણી છે। ત્યાર પછી છબીલ છપ કરે છે। ત્યાર પછી પ્રશ્ન 5, ભૂલ શોધી સુધારી વાક્યને સાચું લખો। ચેતન મેદાનમાં રમી રહ્યા હતા, ચેતન મેદાનમાં રમી રહ્યો હતો। ત્યાર પછી બીજું વાક્ય છે, આપણે ડાયરેક્ટ જવાબ બોલશું। ઉનાળામાં સુતરાઉ કાપડ પહેરવા જોઈએ। જયશ્રી ધાબા ઉપર કપડાં સૂકવી રહી છે। ત્યાર પછી બાળકો તોફાન કરી રહ્યા છે। ફૂલ પરથી પતંગિયું ઉડી ગયું। તો આ રીતના વાક્ય થશે। ત્યાર પછી પ્રશ્ન 6, કાવ્યના આધારે પ્રશ્નના જવાબ લખો। ગોપી કોને જોવા માટે નીકળી છે? શા માટે? ગોપી શ્રી કૃષ્ણની યાદ આવતા શ્રી કૃષ્ણને જોવા નીકળે છે। શ્રી કૃષ્ણને શા માટે યાદ કરવામાં આવ્યા છે? શેરીમાં મોરલીનો અવાજ સંભળાય છે માટે કૃષ્ણને યાદ કરવામાં આવ્યા છે। ગોપીને જમવાનું ગમતું નથી કારણ કે જમવા જતાં ગોપીને શ્રી કૃષ્ણ સાંભળ્યા માટે ગોપીને ભાવ નથી। ધોળો અને ધમડો એ કોઈ હોઈ શકે? ધોળો અને ધમડો એ બળદ છે કે વાછરડો હોઈ શકે? મોરલી સિવાય બીજું કયું વાદ્ય ફૂંક મારીને વગાડી શકાય છે? શરણાઈ અને તંબુરો। ત્યાર પછી પ્રશ્ન 7, આપેલા વાક્યના પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય અને વિધાન વાક્યને વર્ગીકૃત કરો। તો આ વાક્ય છે એમાંથી પ્રશ્નાર્થ વાક્ય કયું છે? તો એ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે, પ્રશ્નાર્થ વાક્ય છે ત્રીજું, બીજું, ત્રીજું અને છઠ્ઠું। ત્યાર પછી ચોથું છે એમાં ઉદ્ગાર ચિહ્ન આપ્યા એટલે ઉદ્ગાર વાક્ય, અને પહેલું અને પાંચમું એ વિધાન વાક્ય છે। અહીંયા પણ નીચે આપ્યા છે ઉદ્ગાર, આ રીતના આપણે જોવો। અહીંયા 7માં 9માં પણ ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે, 10માં પણ ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે। તો
તો ઉદ્ગાર વાક્ય પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આ રીતના ક્રમ આપ્યા છે. ક્યાં ઉદ્ગાર વાક્ય છે, બરાબર, જેની પાછળ પ્રશ્ન ચિહ્ન આપ્યા પ્રશ્નાર્થ વાક્ય છે. તો આ રીતના તમે અહીંયા ગોઠવી શકો છો. આજે મારી શાળામાં રજા છે તો એ વિધાન વાક્ય થયું. અરે આ ખંજવાળ સાણી તો ઉદ્ગાર ચિહ્ન આપ્યું એટલે ઉદ્ગાર વાક્ય થયું. તો 7મું, 9મું, 10મું એ પણ ઉદ્ગાર વાક્ય છે. 8મું વિધાન છે. અહીંયા 6ઠું છે એ પ્રશ્નાર્થ છે. 3જું છે પ્રશ્નાર્થ છે. 4થું છે ઉદ્ગાર છે. બીજું પ્રશ્નાર્થ છે. પહેલું છે વિધાન છે. 5મું છે વિધાન છે. આ રીતના તમે અહીંયા લખી શકો. ત્યાર પછી પ્રશ્ન 8, કાવ્ય પંક્તિને ગદ્ય સ્વરૂપે લખો. મેં તો જાણ્યું હરિ અહીં વસે રેલોલ. મેં જાણ્યું છે કે શ્રી કૃષ્ણ અહીં વસવાટ કરે છે. હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યા રેલોલ. હું જમવા બેઠી તો મને શ્રી કૃષ્ણની યાદ આવી. નવલે સુતારે ઘડી પીંજણી રેલોલ. નવલા સુતારે પૈડા પરનું ઢાંકણું ઘડ્યું. કોળિયો ભરાવું જમણા હાથનો રેલોલ. જમણા હાથમાં પકડેલા અનાજના કોળિયાથી જમાડું. હું તો પાણીનાની મસે જોવા નિસરી રેલોલ. હું તો પાણી પીવાના બહાને જોવા નીકળી. ત્યાર પછી પ્રશ્ન 9, આપેલા વાક્યમાં બંધ બેસતા ભાવ કોષમાંથી પસંદ કરીને લખો. મારી મમ્મીએ મને મારા મિત્રની સામે ઠપકો આપ્યો. તેમાં ક્રોધિત, પછી બીજામાં ગર્વ આવશે, ત્રીજામાં ભયભીત આવશે, ચોથામાં દુઃખ આવશે, 5મામાં શોક. આ રીતના તમે વાક્ય જોઈને તમને ખ્યાલ પડી જશે. 6ઠામાં આનંદિત આવશે. ત્યાર પછી પ્રશ્ન 10, આપેલા શબ્દ પરથી ઉદાહરણ મુજબ લખો. તો ફુગ્ગો, મોટો ફુગ્ગો. માસી મોટો ફુગ્ગો લાવ્યા. માસી રાજકોટથી મોટો ફુગ્ગો લાવ્યા. નદી, તો લાંબી નદી. ડુંગરમાંથી લાંબી નદી વહે છે. ડુંગરમાંથી લાંબી નદી ખળખળ કરતી વહે છે. મોરલી, સુરીલી મોરલી. નંદકુંવર સુરીલી મોરલી વગાડે છે. નંદકુંવર યમુનાના તીરે સુરીલી મોરલી વગાડે છે. શેરી, સૂની શેરી. મારા વહાલા વગર આ શેરીઓ સૂની છે. મારા વહાલા શ્રી કૃષ્ણના વિયોગમાં શેરીઓ સૂની થઈ ગઈ છે. ઈંઢોણી, રૂપલા ઈંઢોણી. હું રૂપલા ઈંઢોણી લઈ પાણીલા ભરવા નીસરી. હું સોનલા બેંડળું અને રૂપલા ઈંઢોણી લઈને પાણી ભરવા નીસરી. તો મિત્રો આ તો આપણે ગુજરાતીના ધોરણ 6ની ગુજરાતીના સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.